ઠીક મુદેલ તું બધું રણ વિખણ ઘેરશો. દાળમાં કાંઈ સ્વાદ નથી આવતો તો મમ્મી હવે આજે તો સ્પેશિયલ ચોખાડી તું જરીક ચાય અંદરથી ધક્કો મારે નીકળો બહાર નીકળો હવે પરબારું ક્રેડિટ લેવાનું રહેવા દેજે હોતું બધું આ એક લાસ્ટ અને ફાઇનલ ઓપ્શન છે આપણી પાસે. અમે તો પાછી ઓલું બાંધ્યું જાઉં તંબાકુ સુરેશ તંબાકુ લીંડી હરી જાહે કરવામાં. હવે કેમ થૂકવાનું પછી? હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ ફિટ 12 વાગે સ્ટાર્ટ. 12 વાગ્યામાં હવે 5 મિનિટની જ વાર છે. ઘરે ભાઈ મસ્ત મજાનું રંધાવા માંડ્યું છે. હવે શું રંધાય છે હું તમને એકવાર બતાવી દઉં. તો ભાઈ ઘરે અહીંયા મુકાઈ ગઈ છે દાળ, અહીંયા મુકાઈ ગયું છે શાક. તો મમ્મી શું મેનુ છે આજ બપોરનું? દાળ ભાત શાક. શેનું શાક કર્યું છે? કોબીનું. કોબીનું ભાઈ મસ્ત મજાનું ભાઈ આપણું મોસ્ટ ફેવરેટ એવું શાક બન્યું છે. તમને બધાને ભાઈ કુકર સેટ બોલી રહ્યા છે ગુડ મોર્નિંગ. તો બધાને ભાઈ મારા ને મારા ફેમિલીની સાથે સાથે અમારા કુકર તરફથી ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. બાકી અમારે રામભાઈ જોવો ભાઈ ટ્રક બ્રક કરી નાખ્યું છે નોખું. જોવો જો આખે આખું ભાઈ ઉપરની બોડી કાઢી નાખી છે. દીકુ હાઈ ગલ દો આના રામ આના જો ભાઈ ફૂલ ફોકસ ઓન રમકડા. કાંઈ વાંધો નહીં. બાય ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? મજા. તો વાંધો નહીં. મમ્મી તને તો રહી ગયું યાર ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કહેવાનું. વાતે હાસી. હાસી રહી ગઈ કે નહીં? તો બોલી નાખો ચાલો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. યસ ભાઈ 12 વાગ્યા ફીટ 12 ઓલો 12 ની ઉપર નથી થઈ ગયું તો ગુડ આફ્ટરનૂન કહેવું પડે. બાકી અમારે કિચન ક્વીન શું કરી રહી છે? લોટ આ વાટકામાંથી આ વાટકામાં ના. ઠીક મુદેલ તું બધું રણ વિખણ ઘેરશો. હા ઘડીક વાર હાવ આમ બહાર ગયા ને તમે તો રણ વિખંડ કરી નાખ. યસ સાચી વાત છે. બાકી જણાવો કેવી છે તબિયત પાણી? બાય ધ વે ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કેમ છે તબિયત પાણી? એકદમ ગુડમ ગુડ કુકરની જેવી. કુકર જેવી. તો વાંધો નહીં ભાઈ તબિયત પાણી હારો. દાળમાં કઈ સ્વાદ નથી ભાઈ સાચી વાત છે. હમણાં 2 દિવસથી છે ને યાર દાળમાં કાંઈ સ્વાદ નથી આવતો તો મમ્મી હવે આજે તો સ્પેશિયલ ચોખાડી તું જરીક ચાય. ના ના બરોબર લાગે છે. ભાઈ સિરિયસલી મને સ્વાદમાં કાંઈ ખબર ન પડે, બસ ભાવવું જોઈ એ ટાઈપનું હોય. દાંતે સોંટવી જોઈ કેમ એટલે તારે આવી રીતના ઇજ્જત કાઢવાની છે મારી. નથી ખબર પડતી તને કહું છું લે. એમ નહીં ડાય હારે છે ને ગાંડી શીખામાં. ભાઈ એવું થાય છે ભાઈ શું કરીએ બાપા યાર. પણ એમાં થાય કેવું ભાઈ આપણને મન હોય જતી દાળ ભાત ખાવાનું તેથી દાળમાં કંઈક નું કંઈક ભાઈ આમ તમે ખૂટતું હોય એટલે ભાઈ મજા ન આવે. થોડીક આમ કહેવાય ને કે એ ટાઈપની ફીલ ન આવે. પછી હું 2-3 વાર મેં મમ્મીને કીધું તો મમ્મી ચખાડવા માંડી જરીક શેકતો તને ભાવ છે એવું ન હોય. કેવું હોય બતાવો જણાવો કેવું હોય. રોટલી 1-2 વધારે ખવાઈ જાય પછી કે મમ્મી હવે દાળ ભાતમાં સ્વાદ નથી આવતો પણ ક્યાં જાય પેટને એમ કહે છે કે બસ કરો હવે સ્વાદ નથી આવતો હવે. પણ સ્વાદ તો ભાઈ જીભે આવે, પેટને એને શું લેવા દેવા છે. પણ હવે જીભે થાકી ગઈ હોય 3-4 રોટલી ખાઈ ધક્કો મારી પછી ધક્કો અંદરથી ધક્કો મારે નીકળો બહાર નીકળો હવે. એટલે હવે આવું કંઈક હોતું હોય છે પણ હવે આઈ ડોન્ટ નો કે શું હોય. બાકી ભાઈ જેવી ડીશ રેડી થાય એવી હું તમને આગળ બતાવું. દાદા તો ઘરે છે નહીં. દાદા જમીન આવશે કે મમ્મી? નહીં. યસ દાદા ગયા છે ફઈનું મામેરું ભરવા કારણ કે ફઈના કુટુંબમાં ભાઈ લગ્ન છે તો ઓબ્વિયસલી મામેરું ને એવું બધું ભરવું પડે. તો દાદા ગયા છે ત્યાં. સવારે જવાનું હતું મારે પણ હું થોડોક લેટ ઉઠ્યો હતો એટલે ભાઈ આપણું ડિલે કર્યું હતું ને પછી દાદા જતા રહ્યા. તો એવી રીતના કંઈક પ્લાન બન્યા હતા. વેફર લાય હું ખાઈ જાઉં. લાય સમજો હાલે હાલે નથી ખાધી હાલે વેફર નથી ખાવા દેતો હોય. હું મમ્મી ગઈ આવા દે મને જરીક રહોડામાં. જો જો ભાઈ પરબારું ક્રેડિટ લેવાનું રહેવા દેજે હોતું બધું આ. બધા બ્લોગમાં જોયું છે કોણે હલાવી હતી ને કોણે મહેનત કરી હતી. હડી નથી ખાતી હતી કેમ આમ હામી બેટી બેટી હું કોળિયાદ આપતી હતી આમ કાયદેસર ભાઈ. હા ટીટી પાર્ટી આલુ ટીકી આલુ ટીકી નહીં ટીકી બનાવી હતી પણ એને કઈક સાબુદાણાની ટીકી બનાવી હતી ભાઈ. મંગળવાર રહી હતી તો એ ખાતી હતી બેટી બેટી ને ક્રેડિટ આજે લેવી છે. મેં લાવી હતી લે માં દીકરાઓ તૂટી જો એમ લાગતું તું 2 મણનું ઓલું ફેરવતો હોવ ને એટલું ભાઈ કાયદેસર. મસ્ત કોબીનું શાક આપણે જે ફરફર બનાવી હતી એ ફરફર સાથે ગરમા ગરમ રોટલી અને મસ્ત સાથે ચા દૂધ કારણ કે ભાઈ આપણને
શરદી જેવું છે. હવે તો શરદી થોડી ઘણી સારી થઈ ગઈ છે, એટલું બધું કાંઈ મને લાગતું નથી કે શરદી છે, પણ આજે એક દિવસ ભાઈ ચા દૂધ પી લઈએ ને તો શરદી એકદમ સારી થવાની હોય ને તો થઈ જાય. તો ચાલો ફટાફટ આપણી સમક્ષ લંચ હાજર થઈ ગયું છે, તે ફટાફટ લંચ કરી લઈએ. તો ગાઈઝ આપણે આપણા રથને લઈને નીકળી ગયા છીએ અત્યારે જીગાના ગેરેજ પર જવા માટે, કારણ કે આપણા સનરૂફમાંથી ભાઈ જે ટકટક અવાજ આવે છે ને, એક લાસ્ટ અને ફાઇનલ ઓપ્શન છે આપણી પાસે કે ભાઈ કંઈક સિલિકોન સ્પ્રે કરીને આવે છે. મેં બહુ બધું સર્ચ કર્યું, પછી મને ખબર પડી કે સિલિકોન સ્પ્રે કંઈક આવે છે જે સનરૂફના રબરમાં, પછી આ ડોરના ગ્લાસીસના રબરમાં બધે મારીએ ને તો જે ડસ્ટના લીધે અવાજ આવતો હોય કે જે ટકટક અવાજ આવતો હોય ને તો એ લગભગ બંધ થઈ જાય. બાકી કંઈક મેજર પ્રોબ્લેમ હશે તો આપણે કંપનીમાં જ સોલ્વ કરાવવું પડશે અથવા પછી ઇન્સ્યોરન્સમાં કંઈક કરાવવું પડશે. એટલે એ રીતના કંઈક વિચારધારણા કરી છે મેં. પણ એ પહેલાં મેં કીધું વિચાર્યું કે એકવાર સિલિકોન સ્પ્રે લઈ આવીએ. સિલિકોન સ્પ્રે લઈ આવીને એકવાર ભાઈ આપણે સનરૂફમાં ને બધા રબરમાં મારી દઈએ, જેથી કરીને જો અવાજ બંધ થવાનો હોય તો થઈ જાય. અને બીજો કંઈ એક્સેટ્રા કે કંપનીમાં મૂકવી ન પડે એમ ગાડી જાજો ટાઈમ આપણે. તો આ તમને પાછળ અવાજ આવે છે ને ટુક 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 એ જ અવાજ. તો હવે જોઈએ છે કે કઈ રીતનું રહી છે. ચાલો પહેલાં તો સિલિકોન સ્પ્રે લઈ લઈએ અને પહેલાં તો હું આ લુબ્રિકન્ટ સ્પ્રેથી સાફ કરી નાખીશ આખો સનરૂફની બધી જે સ્કોર આવે ને એ બધી. એટલે જે ડસ્ટ કે જે ધૂળ મિટ્ટી કે પછી જૂનું સ્પ્રેનું બધું પડ્યું હોય ને તો એ બધું એકદમ કમ્પ્લીટલી સાફ થઈ જાય. તો ભાઈ દુકાન તો આવી ગઈ છે, એકવાર જીગો મને અહીંયા લઈને તો આવ્યો હતો. હવે ત્યાં જઈએ અને એકવાર પૂછી લઈએ એમની પાસે સિલિકોન સ્પ્રે છે કે નહીં. તો ચાલો ફટાફટ ત્યાં જઈએ ને સિલિકોન સ્પ્રે મળી જાય તો લઈ લઈએ અને પછી આપણે જઈએ જીગાના ગેરેજ. તો ગાઈઝ આપણી ગાડીમાં જે કાંઈ સનરૂફનું હતું એ બધું જ કામકાજ ફિનિશ થઈ ગયું છે. અને ભાઈ એક વસ્તુ હું તમને બતાવું, મને જરી કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ આપણે ગાડીમાં શું મૂકી રહ્યા છીએ. ભાઈ મને પહેલી વાર ખબર પડી કે આવું બધું કંઈક મૂકવું પડે ગાડીમાં. એટલે આપણી ગાડીમાં તો વાંધો નથી, પણ આ છે ભાઈ ફિનાઇલની ટીકડી, ઉંદેડા હાટું મૂકે. જેની ત્યાં ઉંદર જાજા હોય ને ત્યાં આવી રીતના કવર નીચે છે ને ટીકડીઓ નાખી દઈ, જેથી કરીને ભાઈ ઉંદેડા ચેડા હોય ને તો નોઝલના વાયર કાં તો પછી કંઈક કાપે નહીં વાયર બાયર એમ. હા હું બીજું કંઈ કાપે નહીં વાયરે. હા તો ભાઈ જો આવી રીતના ભાઈ કંઈક જુગાડું આઈટમથી સામે તો પાછી ઓલું બાંધ્યું છે હું તંબાકુ સુરેશ તંબાકુ. ઇન્ડિયામાં ભાઈ જુગાડની તો કમી છે જ નહીં, ગજબ. ભાઈ મજા આવે ને મૂકી દીધી, જોવો છો મજા આવે એમ ન હોય એટલે આમ એમ તારી રીતે સેટ કરી હરખીથી આમ. તો આ બધું કરવું જરૂરી છે કેમ, મોટો ખર્ચો આવવા કરતાં ભાઈ 10 રૂપિયાની ટીકડી મૂકી દઈ ને તો કામકાજ હાલી જાય. તો ગાઈસ ફાઇનલી આપણા જે સનરૂફનું કામકાજ કરાવવાનું હતું, મતલબ કે જે સ્પ્રે લુબ્રિકન્ટ સ્પ્રે મારવાનો હતો એ આપણે મારી દીધો છે. અને સાથે સાથે ભાઈ એવું લાગે છે કે અવાજ થોડોક સ્લો પડ્યો હોય ને એવું, પણ કોક રોદામાં છે ને હજી આવી જાય છે. પહેલાં જેટલો તો નથી આવતો, ઓછો તો થયો છે અને પણ તોય અવાજ તો આવે છે. એટલે ભાઈ કંઈક અંદરથી જ એને મેકેનિઝમમાંથી જ પ્રોબ્લેમ હશે. અને બીજી વાત તો એ કે આપણે ભાઈ સાથે સાથે ગાડી વોશ કરાવવાની હતી, કારણ કે ઉપરની જે રિબિનમાં આપણે સ્પ્રે માર્યો ને એનાથી ઉપરનું બધું ભાઈ ખરાબ થઈ ગયું છે. તો એમાં જીગાને પાછું કંઈક ગાડીનું એન્જિન ચડાવવાનું હતું આખી ગાડીનું, તો એ જ કામમાં લાગી ગયો. તો પછી 1-2 દિવસમાં આપણે પાટિયા સાઈડ જતા હશું ને તો ત્યાં જ આપણે કરાવી નાખશું, એટલે જીગાને એનું કામ ન ખોટી થાય અને આપણે આપણો સમય. અત્યારે ભાઈ બપોર પછીના મતલબ રોંઢાના વાગી ગયા છે 6:30. 2 વાગ્યાનો ગયો તો પછી એમાં હવાઈનું ચડી ગયા, ચા પાણી પીધા, નાસ્તા બાસ્તા કર્યા, એ બધામાં ભાઈ લગભગ બહુ જાજો ટાઈમ ગયો. શું છે શું છે ચોકલેટ. તો ગાઈઝ અત્યારે હું ઘરે પહોંચી ગયો હતો અને ઘરે પહોંચીને જોયું ને ત્યાં ભાઈ લાઇટ જ નહીં. અને મમ્મીને શોભાન હોતે ને ગયા હતા અનિલ બાપુને ઘરે બેસવા માટે, તો મેં સડનલી ફોન કર્યો. મેં કીધું ઘરે આવો, ઘરે ગમતું નહીં રામભાઈ વગેરે. તો અમારે રામભાઈ અત્યારે મસ્ત ચોકલેટ ખાઈ જાય બાજુમાં બેઠો. પપ્પાને દોસ્તાર થઈ જતો, દોસ્તાર કેમ હોય. હા મમ્મીને કહી દે ઓય મમ લાવો, કહેતો પેલા કહેતો જોરથી કે નહીં, હું કહું એમ કે મમ્મી મમ દે કહેતો. ભાઈ અત્યારે રામભાઈ માટે મસ્ત મજાની વેફર ઉપર તેલી હતી, તો એની ઓફર કરી રહી છે શોભા. આપણે લગભગ લાસ્ટ ક્લિપ 6 વાગ્યા લીધી હતી ને અત્યારે હાલ વાગી ગયા છે 8:45. ભાઈ હજુ 10 મિનિટ પહેલાં જ ઘરે લાઇટ આવી છે, મતલબ કે ભાઈ ઓલમોસ્ટ 2.5 થી 3 કલાક સુધીની લાઇટ નહોતી આખી સોસાયટીમાં અને આખા એરિયામાં. બિકોઝ ભાઈ કંઈક થયું હશે, આઈ ડોન્ટ નો, મને નથી ખબર શું થયું હતું. હજુ જસ્ટ હું ઉઠો એટલે એવું હતું કે 6 વાગે લાઇટ ગઈ, હું ઘરે પહોંચ્યો, ક્લિપ લઈને બેઠો હતો ને તો ભાઈ ક્યારે નીંદર આવી ગઈ મને જ ખબર ન પડી. પછી મમ્મીએ જમવાટાને ઉઠાડો, પણ મેં કીધું હવે લાઇટ આવશે ને ત્યારે ખાઈશ. તો અત્યારે જસ્ટ લાઇટ આવી, ખાઈ રહ્યો અને મેં કીધું ભાઈ વ્લોગની ક્લિપ લેવાનું તો ભૂલાઈ જ ગયું. તો ભાઈ અત્યારે લઈ રહ્યો છું ક્લિપ. અને અત્યારે ખાવામાં હતું ભાઈ મસ્ત બટેકાનું રસાવાળું શાક અને સાથે ભાઈ મસ્ત ગરમા ગરમ રોટલી હતી. અને અમારે રામભાઈ અત્યારે અહીંયા મસ્ત પીપી કરીને બેડ ઉપર પડ્યા છે એમને. જો બતાવો તમને, ગાડીના બોક્સ સારે રમે છે દીકલો માલો દીકલો. કોણ પહેલા, કેટલા પહેલા છે એમાં, કેટલા પહેલા છે હે, કેટલા પહેલા છે ગણો. 2 2
તો ભાઈ આવી રીતના કંઈક રામભાઈનું મસ્ત ચાલી રહ્યું છે. બાકી શોભાને હજી ઠામડા ઉટકવાના બાકી છે. લાઇટ નહોતી એટલે બધું બાકી રાખ્યું હતું. અને મમ્મીને થોડું ઘણું ભાઈ પોતું ને એવું બધું કરવાનું બાકી છે. તો ચાલો મમ્મી એને શોભાઈ બધું કામકાજ ફિનિશ કરી નાખે ત્યાં સુધી આપણે રામભાઈને મસ્ત મજાનો થોડીક વાર રમાડી લઈએ. ફાઇનલી રામભાઈને મમ્મી લઈને આવી ગઈ છે બહાર અને અત્યારે બેસાડી દીધો છે જમવા માટે. રામભાઈનું ડિનર બાકી હતું. શોભા અત્યારે હારવાર ચોકલેટ તોડે છે પછી છોકરા થોડુંક ખાય. ઈ તને બધું કહે કાલથી હોબા મને બે નાખતો હું તો નાખી દઉં. હવે સારું બનું બે નહીં દીકુ ટ્રક લીંડી હરી જાહે કરવામાં આવે હો એ મોટું ખોલ્યું હો સમસી હું લીધી જો મોટું ખોલ્યું ઈ નહીં હોય આવશે નહીં નગર હું એડવા દે એમ છે. છોકરો ડાયો છે એ તો લાઈટ નહોતી ને ત્યાં હું ફાવ્યો જે 7-8 વેફર વાતમાં આવી નગર તો સાલ્યામાંથી વેફર લઈને તરત પેપે એમને ઘડીક ની વારમાં સાયું કેક વેફર ઈ તો પછી ઘડીક તો હું દાદા બે વેળગ્યા હતા. હા તો પછી રામના સાલ્યામાંથી મોલો ઢીકલું આવ કોટાડો આને ચોકલેટ વાળું દહીં ખવડાવાય. આ ધ્યાન રાખ માં થાને ધ્યાન રાખ બસ આ સુસે ખોટું છે એને ખબર છે કે આ બધા ખોટા છે ભાઈ સિરિયસલી રામભાઈને ફાળતા તો કાંઈ કરાય નહીં. એમ બારી ખોલતા શીખવાડ્યું ને તો એમ બારી હોત ખોલ નાખે. બોલો છોકરાનું શું કરવું કઈ દહીં નથી ઉસતી ભાઈ ખવડાવવું ને એટલે આખો દીમાં નો ઠાકી રહ્યા અમારે રમીને પણ ખવડાવતા ઠાકી જાય. અત્યારે રાતના વાગી ગયા છે 10:30. અત્યારે હું મમ્મી શોભા અને રામ અમે ત્રણેય જઈએ છીએ ધ્રુવીના ઘરે બેસવા માટે મતલબ કે ધર્મેશ કાકાને ત્યાં બેસવા માટે. આપણે ભાઈ ગઈકાલે ગયા હતા પણ એ ગયા હતા બહાર હોટલમાં જમવા માટે. તો મમ્મી કહે છે અત્યારે ફ્રી છીએ તો ચાલો જી આવીએ એમ. તો અત્યારે અમે નીકળી રહ્યા છીએ ત્યાં જવા માટે. અને ભાઈ અત્યારે લેટ એટલા માટે થઈ ગયું કારણ કે ચિરાગભાઈની બધા આવ્યા હતા કંકોત્રી દેવા માટે ધારુની બધા. તો એ હજુ જસ્ટ ગયા છે તો પછી ભાઈ લેટ થતા 10:30 વાગી ગયા છે. ચાલો નીકળીએ અને સૌથી પહેલા પહોંચી જઈએ ધર્મેશ કાકાને ત્યાં. રાતના વાગી ગયા છે 10:30 અને ભાઈ 10:30 વાગ્યામાં રોડ એકદમ ખાલી ખમ થઈ ગયા એવું દેખાઈ રહ્યું છે. મતલબ કે ભાઈ રેગ્યુલર ટ્રાફિક કરતા ભાઈ લગભગ 50% જેવું ઓછું છે ભાઈ. રોડ એકદમ ખાલી ખમ છે જોવો છો. બાકી અહીંયા આવડું સિગ્નલ કાંઈક 130 સેકન્ડનું હોય છે. હજી ભાઈ અડધી સેકન્ડો પૂરી થઈ ગઈ છે. હજી ભાઈ 2 જ લાઈન ભરાણી છે. એટલે ભાઈ તમે એ બાબતથી સમજી શકો એમ છો કે ભાઈ ટ્રાફિક બહુ જ ઓછું થઈ ગયું છે. શિયાળાના કારણે હવે બધા છે ને ગોદડા ઓડીને હુઈ જાય છે. ના વાગી ગયા છે ભાઈ 12:15 અને અત્યારે અમે નીકળી ગયા છીએ ઘરે જવા માટે. ભાઈ સિરિયસલી બહુ બેઠા બહુ બેહી લીધું હો ભાઈ. અને રામભાઈને જોવો છો હજી નીંદરનું કાંઈ નામો નિશાન નથી. કેમનું થાય મમ્મી? ભાઈ એમ તો છોકરો અમારે ડાયું છે ગા હોય જાય. કેમ દીકો? હા કેતો હા જોતો રામ હુઈ જાય ને ઘેરે જઈને હુઈ જવું છે કે જો તો કેટલું ફાસ્ટ ટ્રક જાય. જો તો કેટલો ફાસ્ટ ટેમ્પો જો કેવો જો દીકો ટોક જો કેમ જો રામ બમ. તો કે ચાલો ફટાફટ હવે ઘરે પહોંચી જાય ને પછી આપણે કન્ટિન્યુ કરીએ. ફાસ કેમ ગયું દીકો? કેતો ફાસ કેતો હાથ આમ કર આમ ફાસ લટકું એક જ વાર થાય બસ ન થાય તામન થઈ જાય. માહિતી ખાતો પહેલેથી ખાતો હવે કેમ થૂકવાનું પછી તને કોને શીખવાયેલું હે? જો ખાય રામ આવો ખાય પછી શું કરવાનું? દાંત કાઢમાં ભાઈ ગજબનો કલાકાર છે અમારે. મોકલવાનો છે જો દાદાને કેન છે જો રામ પાસે હરખું શીખો માવા ખાતા ભાઈ તું કે કાન મમ્મી અચાનક હા એવું જ છે ભાઈ. હું મમ્મીને કહું કે મમ્મી આને આવું બધું શીખવાડે કોણ? તો મમ્મી કે એને ભાઈ બધું આવડે ઓલરેડી. ભાઈ સિરિયસલી માવાનું તો આ ખાતા કોઈ નથી શીખવાડ્યું. હાલો કે પપ્પા ને બધા માવો ચોળવા દેતા છે ને તો વાત અલગ છે. ભાઈ ખાતા કોઈ નથી શીખવાડ્યું. ભાઈ કેમ ખવાય ને કેમ થૂકાય ને બધું આવડે એને. બોલ ગાઈઝ આપણે ભાઈ આ બધી ટુ વ્હીલો થોડીક આમ તેમ કરવી પડશે કારણ કે વિજયભાઈને ભાઈ માલ થોડોક જાજો છે ગાડીઓનો એનો. તો બધી ગાડીઓને થોડીક સાઈડમાં કરી નાખીએ અને ભાઈ પછી આપણી ગાડીને જવા દઈએ એના પાર્કિંગમાં. શું આવ્યું છે ત્યાં? શું છે ત્યાં? શું છે પેલા કે આંધો છે?
ભાઈ અત્યારે ઘરે આવીને રાતના ભાઈ 12:30 વાગ્યે રામભાઈ એનું ડિનર કમ્પ્લીટ કરે છે. જોવો છો તમે, અમારે ભાઈ રામભાઈને જાહો જલાલી છે. મજા આવે ત્યારે ખાવાનું, મજા આવે ત્યારે બધું કરવાનું. ક્યાંક વાંધો ભાળી ગયો છે નાનો એવો, ઠીક મોટો છે એટલે નજરે ચડે છે ભાઈને. રામભાઈનું મસ્ત મજાનું ચાલી રહ્યું છે ડિનર કરાવીને ભાઈ નાખી દઈશું મસ્ત મજાનો ઘોડિયામાં. તો ગાઈઝ આપણે આજના વ્લોગને પણ સાથે સાથે કરી દઈએ અહીંયા જેન્ડ. વાંદા હાટું રોવે છે ઓય, વાંદા હાટું રોવે છે. બોલો, વાંદા માટે બાળકો વાંદાથી બીવે, છોકરીઓ વાંદાથી બીવે, બધા વાંદાથી બીવે. અમારે વાંદા માટે રોવે છે. હું કરવું આ પરજાનું? કાંઈ વાંધો નહીં. અત્યારે ભાઈ જીવ દડામાં વયો ગયો છે. તો ચાલો આજના વ્લોગને આપણે કરી દઈએ ત્યાં સુધીમાં અહીંયા એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. હવે બાય કરી દો. Bye.